મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા મજદૂર સંઘના આગેવાનોએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। સંઘ દ્વારા શાળા કક્ષાએ કામગીરી કરતા કેન્દ્ર સંચાલકોની જગ્યાને અપગ્રેડ કરી તેમને શાળા પોષણ સહાયક જાહેર કરવા તથા શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને યોજના હેઠળના કર્મચારીઓને માસિક ₹30,000 વેતન આપવાની પણ રજૂઆત કરાઈ હતી। આ સાથે જ મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ પીડિત કર્મચારીના પરિવારને ₹4 લાખની સહાય આપવા માંગ કરવામાં આવી હતી। આશા બહેનો અને આંગણવાડી બહેનોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની માંગ સંઘ દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા મજદૂર સંઘે આશરે 96,000 કર્મચારીઓ અને પીએમ પોષણ યોજનાનો લાભ લેતા આશરે 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની તમામ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે। રાંચી ખાતે જે બેઠક થઈ છે ભારતીય મજદૂર સંઘની ઓલ ઇન્ડિયાની, એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 17 તારીખે એટલે કે આજ રોજ પૂરા દેશની અંદર મજદૂરો બહેનો રોડ પર છે। શરમજનક વાત છે। આજે બહેનો જે સ્કીમ વર્કરો છે, આશા વર્કર, મધ્યાહન ભોજન, આંગણવાડી, મિડ ડે મીલ, તમે વિચાર કરો, નજીવા પગારમાં આવી મોંઘવારીમાં એ લોકો જીવે છે। આજે ઘરનું પોષણ કેવી રીતના થાય? એ લોકો પાસે 15 જાતની કામગીરી લેવામાં આવે છે। તો પહેલાં તો આ બહેનોને કામગીરી બંધ કરે, આંગણવાડીના વેતનમાં વધારો અને આશા બહેનો, મધ્યાહન ભોજનની બહેનો એ લોકોને બી કાયમી જગ્યા કરે। અમારી માંગણીઓ છે કે તાત્કાલિક પૂરી કરે, નહીં તો આનું પરિણામ ટૂંક સમયમાં કદાચ કેન્દ્ર નિર્ણય લેશે તો ગાંધીનગર અને દિલ્હી સુધી જઈશું